તો હેલો, જય શ્રી રામ, જય બજરંગ બલી। આજ આપણા ખેતરમાં ડાંગર ભરવા મજૂર આવે છે, તો ટ્રેક્ટર લઈને જઈએ છીએ ડાંગર ભરવા માટે અને મજૂર આવે છે તો મજૂરને લઈને જવાનું છે આપણે ગોડાઓ અને મિત્રના, અને આપણે ડાંગરિયા નાખીએ છીએ, ડાંગર ભરવાની છે વેચવા માટે। તો આપણે ત્યાંથી ટ્રેક્ટર લઈને જઈએ છીએ અને આ ગઈ ડેરી, દૂધની ડેરી છે। તો ગોડાઓને આવીને આપણે ટ્રેક્ટર ન્યૂ હોલેન્ડ આપણું હતું ચાલુ કરીને ટ્રોલીમાં ડાંગર ભરવાની છે। આપણે મેસીમાં માણા મજૂરને બેહાડીને લઈને આવ્યા હતા અને હવે આને લાઇટ કરીએ। જો એટલો એલઈડી લાઇટ આવે ને એ ફિટ કરાવી છે, મજૂર આવી ગયા છે ભરવા માટે। અને હવે આપણે આને રિવેસ મારીને મેળ દઈએ ટ્રેક્ટરને, અને મેસી તો આમ પડ્યું છે ખેતરમાં, દેખાશે નહીં, અંધારું છે એટલે। અને ટ્રોલી ભરવાની ઊભું રાખો, આગળ જવા દો, થોડું આગળ લઈ લે ટ્રેક્ટર। ટ્રેક્ટરને બંધ કરી દેવી હવે। આ છે આપણું હોલેન્ડ અને મેસી હતું આપણા મિત્રનું, તો આપણે મેસી લઈને આવ્યા હતા ખાલી મજૂરને લઈને। અને છે આપણી ટ્રોલી ભરવાની છે ને ડાંગર। રિઝલ્ટ થોડું ફોનનું ઓલું છે ડાઉન। આજ ઘાસવાડી બાંધવાનું મશીન છે, શક્તિમાન કંપનીનું બેલર, ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર 3602, અને આપણું એડમાર મશીન ડાંગર કાપવાનું જોઈ શકો છો। હા સર, ટ્રોલી ટ્રેક્ટરમાં જોડવાની, ચેનવાળું કટર આવે છે, આ છે એની ચેનું લબ્બડની, આપણું કટર છે એનમાર કંપનીનું, અને એની શેડીયું છે ઉતારવા માટેની, મેળ કૃપા એની શેડીયું છે ઉતારવા માટેની। ન્યૂ હોલેન્ડ 3602 બેલર મશીનમાં ફરે છે, જે ડાંગરની પરારી બાંધવામાં પીટીઓ છે। બેલર મશીન આ રહ્યું બધું ઘાસ અંદર જાય, આથી પેકિંગ થાય ને આ રે દોરડી, આ દોરડી છે એની ઘાસવાડી બાંધે નીકળી જાય પાછળ। અને આ ગોડાઉનનો મોટો ફોક્સ મેક્યો છે, 2-2.5 વીઘાનું ખેતર છે, એમાં ડાંગર પોરી કરી છે બધી। આપણે પણ ડીશું પણ આ પડી રહે ખેતરમાં, ગોડાઓને આપણા મિત્રના ગોડાઓને પડી રહે આપણી ડીશું છે। આ એકદમ પલાવ જેવું કામ કરે, પલાવ જેટલું ઊંડું। બધી વસ્તુ જો આવે ડીઝલના કેરબા ને એવું બધું જ્યાં હોય બધું પડ્યું છે ખેતરમાં, મોદું ને એવું બધું। અને આપણે આ મેસી ટ્રેક્ટર લઈને આવ્યા હતા મજૂર લઈને, જે પહેલાં જે ઢગલા ભરાતી હતી અહીં ટ્રેક્ટર લઈને ડાંગર ભરાતી હતી, હવે તો બીજા ઢગલા લઈને મેકી। તો ગોડાઓની મિસ્યો કંપનીનું રોટાવેટર નવું જ છે, જોઈ શકો છો। અને આપણા ડાંગર ઉપણવાનું મશીન પણ છે, અને આ જૂનું રોટાવેટર છે, જે ખાતરની ગુણ 3 મેકી છે, પાણીનો ટોટો મેક્યો છે ઉપર। આ જે ખાટલો, આ છે પાણીનો જગ, અને આ છે ટેબલ પંખો, અને આગળ રાતે ડાંગરની ધ્યાન રાખવા માટે માણા આવે છે સુવા।
અને ગોડાઉનની અંદર બધું ખાતર ને એવું પડ્યું છે.